શું બનાવ બન્યો હતો તમારો? સાહેબ હું ભાગ્યશ્રી નગર 1 માં રહું છું. ઓમનગર નામ કોની કોલોની છે, બરોબર. સોસાયટી મેન્ટેનન્સ હું જ જોઉં છું અને મારું નામ સલમાન ખાન મીર મોહમ્મદ સિંધી છે. સીસીટીવી કેમેરા આટલા ટાઈમથી બંધ હતા અને મોટા ભાઈ બુટલેગર છે, કાનો વેલા બડિયા. કેમેરા બંધ હતા, મેં ચાલુ કરાયા અને 15 દી અગાઉ પણ મારા માથે અનુડો કક્કલ અને એ કાનાના જ માણસો છે, મારા માથે હુમલો કર્યો હતો. તો મેં અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, બરોબર. મને એમને અંદર નાખી દીધા હતા, બરોબર, પોલીસ સ્ટેશનમાં. અને પોલીસે વ્યવહાર સારો કર્યો હતો અને મને સપોર્ટ સારો મળ્યો હતો અંજાર પોલીસ સ્ટેશન. પણ આ લોકો છૂટીને પાછા આવ્યા ને તો જૂની અદાવત રાખી અને મને કે કેમેરા તું બંધ કરી નાખી દેજે. તમે કેમેરા બંધ કરી નાખવાનું કહી દીધું એને કે તારા હિસાબથી તું બંધ કરી નાખ. તો એને ઉપર ચડીને કેમેરો એક તોડી નાખ્યો અને પછી મારી મમ્મી આવી તો મને ઘરે લઈ આવી અને મારો ભાઈ નાનો હતો હોવાથી અમને બંને ભાઈને ઘરમાં લઈ ગઈ મારી માં. પછી કાનો વેલા બડિયા બંદૂક લઈ અને હાથમાં ધાર્યું લઈ અને ખુલ્લેઆમ મારા ઘર માથે ચડી આવ્યો. પછી હુંથી પાછો હાલ્યો ગયો અને એના કારણે 2 માણસો કામ કરે છે, એ હતા. પછી હુંથી ઘરે પાછા વળી એ એમના ઘરે હાલ્યા ગયા અને પછી અનુડો કક્કલ અને એના ભેગો એક બીજો વ્યક્તિ હતો, બરોબર. અને 3 જણા આ અને કાનાની વાઈફ અને સોનુ પૃથ્વી પુરબિયા આ બધા મળી અને મારા ઘર માથે ચડી આવ્યા અને મારી મમ્મીને માથાના ભાગમાં લાકડી મારી અને મારી મમ્મીનું નું બેહોશ કરી નાખી. અને મારી મમ્મી અમને અંદર બંધ કરી નાખ્યા હતા ઘરમાં કે ભાઈ મારા છોકરાને તમે કાંઈ ના કરજો. અને આટલી વસ્તુ કરીને એ લોકો પછી હુંથી ભાગી ગયા. અમે 108 ને ફોન કર્યો હતો, પછી અંજાર પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો. પોલીસ તરત જ આવી ગઈ હતી, બરોબર. પણ પોલીસને પોગતા સુધી એ લોકો મારી અને ભાગી ગયા. આ બનાવ છે. એના કારણે બંદૂકે હતી, જે લેડીઝ છોડાવવામાં વચમાં આવતી હતી ને એ લોકોના માથા ઉપર તાની કહેતો હતો હટી જાવ ને કે તમને ઉડાડી નાખી. અને 2 કારતૂસ સાહેબને મળેલા જ છે, એ પોલીસ સ્ટેશન અંજાર પોલીસ સ્ટેશનમાં જમા છે એના બંદૂકના. અને બંદૂક લઈને અત્યારે ફરાર જ છે. અને મને ડર જ છે સાહેબ કે ભાઈ કાંઈ હજી કરી ના નાખે. અને મારી માને માથાના ભાગમાં ઈજાગ્રસ્ત બહુ પહોંચાડી છે.